તો જામનગરમાં વધુ એક ગણેશ પંડાલમાં રેકોર્ડ બ્રેક મોદક બનાવવામાં આવ્યા। જય અંબે મિત્ર મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં લાડુ બનાવવામાં આવ્યા। 15,000 કિલોના મોદક ગણેશજીને અર્પણ કરાયા। 400 કિલોના લાડુ અબોલ જીવને અર્પણ કરાશે। ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ લાડુ બનાવ્યા અને ધર્મ ભાવના અને જીવદયા વધુ પ્રબળ બનાવવાનો ઉદ્દેશ્ય આ ગ્રુપનો છે। गणेश महोत्सवની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થતી હોય ત્યારે જામનગર 78 ઉત્તર વિધાનસભાના વિસ્તાર વોર્ડ નંબર 7માં કૃષ્ણનગર શેરી નંબર 4માં પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા ભાઈ શ્રી ધર્મરાજસિંહભાઈ દ્વારા તેમજ એમની પૂરી ટીમ દ્વારા આજે 15,000 કરતાં વધારે લાડુની પ્રસાદી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ એક રેકોર્ડ છે પોતાની રીતે પણ, અને ફક્ત પ્રભુના ચરણોમાં નહીં પણ સાથે સાથે જીવસૃષ્ટિનું પણ કલ્યાણ થાય એ અંતર્ગત 4,000 કરતાં વધારે લાડુ છે એ મૂંગા અબોલ પશુઓને પણ અર્પણ કરવાના છીએ। જય અંબે આયોજિત ગણેશ મહોત્સવનું હર વર્ષે આયોજન કરીએ છીએ। આ વખતે પણ અમે ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે, જેની અંદર આજે 11 હોય અને ગણપતિ દાદાના ચરણોમાં મહામોદક લાડુ ધરતા હોઈએ। આ વખતે અમે લોકોએ 15,551 લાડુનો પ્રસાદ ધરવામાં આયોજન કરેલું છે।